નમસ્તે મિત્રો, આજે આપણે કાઢવાની છે લીલી હળદર. તો ચાલો તમને બતાવું લીલી હળદર. મિત્રો, લીલી હળદર આપણા કલમુના ગાળાની વચ્ચે વાવેલી. આપણે દર ચોમાસાની અંત થોડી લીલી હળદરનું વાવેતર કરીએ છીએ કે જેથી કરીને અહીંયા આવતા આપણા ટુરિસ્ટ એમને આપણે સલાડમાં લીલી હળદર ખવડાવી શકીએ કે આપણી ઘરે પણ સલાડમાં લીલી હળદરનો ઉપયોગ થઈ શકે. અને એમની જે માતૃગાંઠો નીકળે છે એમનો આપણે પાવડર કરીએ છીએ અને આપણે 2 વર્ષથી એમનો પાવડર કરી અને સેલ પણ કરીએ છીએ. તમારે પણ કોઈને જોતો હોય મૂળાની હળદરનો પાવડર તો મારો કોન્ટેક્ટ કરજો. અને આ જે હળદર છે ને એકદમ ઓર્ગેનિક છે. આની અંદર આપણે નથી આપેલું કોઈ પણ ખાતર અને કોઈ પણ દવા, એમનેમ જ આપણે એને થવા દઈએ છીએ. તો ચાલો હવે આપણે હળદર કાઢીએ. તો આ પાયેલી છે એટલે એમને ઉપડી જાય, એ ન ઉપડે તો પછી આપણે આ હથિયારથી એમને કાઢવાની હોય છે. ચાલો આપણે ઉપાડીએ. આ આપણી નીકળી ગઈ છે હળદર. આપણા એક કસ્ટમરનો ઓર્ડર હતો કે અભિષેકભાઈ અમારે લીલી હળદર જોઈએ છીએ, તો આપણે એના માટે આજ કાઢી છે. જો આ બધી હળદર છે અને આ એમની માતૃગાંઠ છે કે જે આપણે આમને છે ને બોઇલ કરી અને આમનો પાવડર બનાવીએ છીએ. આપણી હળદર નીકળી ગઈ છે. જો મિત્રો, આ છે એના ગાંઠિયા હળદરના, ને જો આ ગાંઠિયો બંધાણ છે. અને કોઈ મિત્રને લીલી હળદર અથવા તો હળદરનો પાવડર જોઈએ તો મારો કોન્ટેક્ટ કરજો. મારો નંબર ડિસ્પ્લે ઉપર આપેલો છે, તો મને જણાવજો. કુરિયર દ્વારા અમે તમારા સિટી સુધી પહોંચાડી દઈશું.